હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. 15 માર્ચ 2017 જીપીએસસી ની નોટિફિકેશન ડેટ છે. અંદાજે જૂન થી જુલાઈ માસની અંદર એક્ઝામ આવે છે. તો જો આપણે ઓવરઓલ ટાઈમ સમયગાળો જોઈએ તો 3 થી 4 મહિનાનો આપણને ટાઈમ મળે છે એક્ઝામની પ્રિપરેશન માટે. તો આટલા ઓછા સમયગાળાની અંદર કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે સફળતા મેળવવી અને કઈ દિશામાં મહેનત કરવી, આ બધું જ માર્ગદર્શન માટેનો અમારો એક આ નવતર પ્રયોગ છે. YouTube ના માધ્યમથી છેવાડાના ગામડાનો વ્યક્તિ કે મોંઘાદાટ કોચિંગ ક્લાસમાં ન જનારો વ્યક્તિ પણ કઈ રીતે ઓછા સમયગાળાની અંદર મહેનત કરીને જીપીએસસી ની ક્લાસ 1-2 ની એક્ઝામ પાસ કરી શકે. તો જો જીપીએસસી એક્ઝામ પાસ કરવા માટે એનું માળખું પહેલા જોઈએ. કઈ રીતનું જીપીએસસી ની એક્ઝામ પેટર્ન છે, કઈ રીતનું એનું માળખું છે. જીપીએસસી ની ક્લાસ 1-2 ની એક્ઝામ 3 સ્ટેજમાં લેવાય છે. એક પ્રિલિમ, ત્યારબાદ મેન્સ અને ઇન્ટરનલ. પ્રિલિમ ની એક્ઝામ શું છે તો કે એમાં મુખ્યત્વે બે પેપર છે, GS1 અને GS2. જો પ્રિલિમ ની એક્ઝામ ક્લિયર કરવા માટે તમારી પાસે 4 વિષયનું પુષ્કળ જ્ઞાન અને એની 4 વિષયની ગ્રીપ હોવી જરૂરી છે. 4 વિષય કયા? એક હિસ્ટ્રી, જીઓગ્રાફી, પોલિટી એન્ડ કરંટ અફેર્સ. જો 4 વિષય ઉપર તમારી પકડ આવી ગઈ તો પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરવી એકદમ સરળ છે. હવે આ 4 વિષય માટે કઈ વાંચન સામગ્રીનો ઉપયોગ કરવો, કઈ રીતે મહેનત કરવી, કયા વિષય ઉપર કેટલો ભાર આપવો અને કયા વિષયને કેટલો સમય આપવો, આ સ્ટ્રેટેજી ખૂબ અગત્યની છે. સૌથી પહેલા આજનો આપણો ટોપિક છે, આજનો સબ્જેક્ટ છે હિસ્ટ્રી. હિસ્ટ્રીની પહેલા વાત કરીએ. હિસ્ટ્રી માટે કઈ બુક્સ વાપરવી, કઈ રીતે હિસ્ટ્રી વાંચવું, કયા ટોપિકને સૌથી વધારે મહત્વ આપવું, કયા ટોપિકને છોડી દેવું, આ ખૂબ અગત્યની સમસ્યા હોય છે. તો જો હિસ્ટ્રી માટે મારી સજેશનની એક બુક છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, સ્વતંત્રતા ચળવળ અને ગુજરાત. આ બુકમાં ખૂબ જ ડિટેલમાં ભારતનો ઇતિહાસ અને સાથે સાથે ગુજરાતનો ઇતિહાસ પણ એ લોકોએ વણી લીધો છે. તો આ બુક જીપીએસસી ની ક્લાસ 1-2 ની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે ઇતિહાસ તૈયાર કઈ રીતે કરવો? તો જો ભારતના ઇતિહાસની વાત કરીએ તો ભારતનો ઇતિહાસ 3 ભાગમાં વહેંચાયેલો છે. ઓવરઓલ એક છે પ્રાચીન ઇતિહાસ, બીજો ભાગ છે મધ્યકાલીન અને ત્રીજો છે આધુનિક, જેને આપણે અર્વાચીન ઇતિહાસ તરીકે ઓળખીએ. પ્રાચીન ઇતિહાસ શું છે? જો હું ઓવરઓલ અત્યારે ઇતિહાસની માહિતી આપી રહ્યો છું. આપણે એક ઓવરઓલ વ્યૂ જોઈ લઈએ, પછી ઝૂમ ઇન કરીને દરેક વિષયને આપણે ડિટેલ અભ્યાસ કરવાનો. તો સૌથી પહેલા જોઈએ પ્રાચીન ઇતિહાસ, પ્રાચીન ભારત. આ ટોપિકમાં કઈ માહિતી છે, શું અભ્યાસ કરવાનો છે, કઈ રીતે એને પ્રિપેર કરવાનો છે. પ્રાચીન ભારતની શરૂઆત ત્યાંથી થાય છે જ્યાંથી આદિ માનવ સમાજ તરફ વળ્યો અને સમાજમાંથી સંસ્કૃતિ ઉદ્ભવી. આ જ સંસ્કૃતિ એટલે ભારતની સૌપ્રથમ સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ નદીના બંને તટ ઉપર જે શહેરો હતા, જેમ કે લોથલ, ધોળાવીરા, મોહેંજો-દડો, હડપ્પા, આ બધા જ શહેરો, એ શહેરોમાં રહેતા પ્રજાજનોના લોકજીવન કેવા હતા, એ લોકોના સ્થાપત્યો, એ લોકોના મકાનો કેવા હતા, એ લોકોની રહેણી કહેણી, એ લોકોનો વેપાર ધંધો કેવો હતો, આ બધો જ અભ્યાસ આ ટોપિકની અંદર આવી જાય છે. ત્યારબાદ બીજા બે અગત્યના ટોપિક છે પ્રાચીન ભારતના. એક છે મૌર્ય સામ્રાજ્ય, એક છે ગુપ્ત સામ્રાજ્ય. મૌર્ય સામ્રાજ્ય વિશે આપણે લગભગ જાણીએ છીએ કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ મૌર્ય સામ્રાજ્યનો શરૂઆત થઈ અને એ જ રીતે એના બાદ ગુપ્ત સામ્રાજ્ય આવે છે. આ બંને પ્રાચીન ભારતના સૌથી મોટા ભારતના સામ્રાજ્ય છે. તો આનો અભ્યાસ જરૂરી બને છે. પ્રાચીન ભારત પછી આપણે આગળ આવીએ મધ્યકાલીન ભારત. મધ્યકાલીન ભારતમાં કઈ કઈ વસ્તુઓ આવે? એક છે દિલ્હી સલ્તનત અને એક છે મુઘલ સામ્રાજ્ય. આ બે સૌથી અગત્યના સામ્રાજ્ય હતા આ સમયગાળા. દિલ્હી સલ્તનત એટલે ગુલામ વંશ, ખિલજી વંશ, લોધી વંશ, આ 3 અલગ અલગ વંશ દ્વારા જે ભારત ઉપર રાજ્ય કરવામાં આવ્યું એની વાત કરવાની છે. ત્યારબાદ ભારતમાં સૌથી મોટું સામ્રાજ્ય જે બાબર લઈને આવ્યો છે મુઘલ સામ્રાજ્ય. અને તેની સાથે સાથે બીજા નાના ક્ષેત્રીય રાજાઓની વાત કરવાની છે, જેમ કે મરાઠા સામ્રાજ્ય છે. આ સિવાય આવે છે બંગાળના રાજાઓ, હૈદરાબાદના રાજાઓ અને સાથે સાથે ગુજરાતના રાજાઓ વિશે વાત કરવાની. તો મધ્યકાલીન ભારતમાં આ અગત્યના રાજાઓ અને શાસકો વિશેની વાત કરવાની છે.
ત્યારબાદ એનાથી જ આગળ જઈએ આપણે તો ત્રીજો અને અંતિમ ભાગ આવે છે આધુનિક ભારત, જેને આપણે અર્વાચીન ભારતના ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. હવે આધુનિક ભારતના ઇતિહાસમાં બી 3 અગત્યના ટોપિક છે. સૌથી પહેલા તો આધુનિક ભારતની શરૂઆત ક્યાંથી ગણી, આના વિશે બહુ વિવાદ છે. મોટા ભાગના ઇતિહાસવિદો 1707 થી આધુનિક ભારતના ઇતિહાસને શરૂઆત કરે છે. 1707 કેમ? તો કે ઔરંગઝેબનું જે મૃત્યુ થયું 1707 ની સાલમાં, એ પછીનો જેટલો સમયગાળો હતો એમાં મુઘલ સામ્રાજ્યની પડતીની શરૂઆત થઈ અને સાથે સાથે અંગ્રેજ શાસનનું પકડ મજબૂત થતું ગયું. એટલે જ આ એક ટર્નિંગ પોઈન્ટને લોકો આધુનિક ભારતનો ઇતિહાસની શરૂઆત ગણે છે. આ સિવાય જો ઓરિજિનલમાં વાસ્તવિક રીતે મોડર્ન હિસ્ટ્રી કોને ગણી શકાય, તો યુરોપમાં જ્યાંથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત હતી ત્યાંથી મોટાભાગના ઇતિહાસવિદો મોડર્ન હિસ્ટ્રીની શરૂઆત માને. તો આમાં ઘણો બધો વિવાદ છે, આપણે એમાં પડવાની જરૂર નથી. પણ જો ભારતના ઇતિહાસના સંદર્ભે વાત કરીએ તો 3 ટોપિક છે. ફર્સ્ટ છે કંપની શાસન, એટલે કે લગભગ લોકો જાણે છે ભારતમાં બ્રિટનથી એક ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર અર્થે આવે છે અને ભારતમાં ધીમે ધીમે એનું શાસન મજબૂત કરતી જાય છે. જ્યારે કંપની ભારતમાં શાસન માટે આવે છે ત્યારે ભારતમાં બે પ્રકારની સત્તાઓ મોજૂદ હોય છે. એક છે ક્ષેત્રીય રાજાઓ, ક્ષેત્રીય સત્તાઓ, અને બીજું છે વિદેશી પ્રજાઓ. કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે ક્ષેત્રીય રાજાઓને દૂર કરે છે અને કઈ રીતે બીજી વિદેશી પ્રજાઓ જેમ કે પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ આ લોકોને દૂર કરે છે એની વાત કરવાની છે. આ બધા તબક્કા બાદ 1857 નો એક ટર્નિંગ પોઈન્ટ આવે છે, જ્યાં શું થાય છે, ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ છે. આ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જાય છે અને તેના તરત બાદ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન દૂર થાય છે અને ડાયરેક્ટ બ્રિટિશ રાજનું શાસન આવે છે. આ સમયગાળો 1858 થી લઈને 1947 આને કહેવાય છે ભારતમાં બ્રિટિશ તાજનું શાસન. પરંતુ આ શાસનની સમાંતરે જ બીજો એક ટોપિક આપણે જોવાનો છે સ્વતંત્રતા સંગ્રામ. કઈ રીતે ભારતના ક્રાંતિકારીઓ દ્વારા ભારતમાં બ્રિટિશ શાસનને ઉખેડીને ભારતને આઝાદી અપાવવામાં આવી. એક ટોપિક છે સ્વાતંત્ર્ય સંગ્રામ, જેની આપણે વાત કરવાની છે. તો જો આ એક ઓવરઓલ વ્યૂ છે, ભારતનો ઇતિહાસ આ રીતે 3 ભાગમાં એકદમ વર્ગીકૃત રીતે વહેંચી શકાય છે. એક છે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભાગ. પરંતુ મુખ્ય બાબત એ છે કે આને તૈયાર કઈ રીતે કરવું, શું સ્ટ્રેટેજી રાખીને આપણે આગળ ચાલવું. તો સૌથી પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખો કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી સૌથી અગત્યનો ટોપિક છે આધુનિક ભારતનો ઇતિહાસ. આ ટોપિકમાંથી, આ ક્ષેત્રમાંથી સૌથી વધારે પ્રશ્નો નીકળે છે. મેક્સિમમ માર્ક્સ આમાંથી કવર થાય છે. ત્યારબાદ મુઘલ સામ્રાજ્ય. આના ટોપિકમાંથી સૌથી સારા પ્રશ્નો જો મધ્યકાલીનના હોય તો મુઘલ સામ્રાજ્યમાંથી નીકળતા હોય છે. હવે વાત કરીએ પ્રાચીન ભારત. મેજોરિટી સ્ટુડન્ટ પ્રાચીન ભારતને સ્કીપ કરે છે. જો પ્રાચીન ભારતને સ્કીપ કરવા જેવું બી નથી કે એટલું બધું ઇમ્પોર્ટન્સ આપવા જેવું બી નથી, પરંતુ આપણે આપણી તૈયારી મધ્યકાલીનના મુઘલ સામ્રાજ્યથી શરૂ કરીશું. મુઘલ સામ્રાજ્ય જેવું ફિનિશ થાય કે આપણે જઈ શકીએ આધુનિક ભારત, મોડર્ન હિસ્ટ્રી તરફ. આ કવર કર્યા બાદ જ પછીથી આપણે પ્રાચીન ભારતની વાત કરીએ. જો આ એક સ્માર્ટ વર્ક છે કે જે રીતે પરીક્ષાનું વેઇટેજ છે, માર્ક્સનું વેઇટેજ છે, એ જ રીતે આપણે ટોપિક તૈયાર કરી શકાય. પ્રાચીન ભારતનો ઇતિહાસ સૌથી અંતમાં આપણે તૈયાર કરીશું. તો આજે આપણે શરૂઆત કરીશું મધ્યકાલીનના મુઘલ સામ્રાજ્ય.